अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 5માં તારીખ 24/2/2021 તો જુઓ કોમ્પ્યુટરની ચોપડીમાં આપણે પેજ નંબર 74 આવ્યા। તો પેજ નંબર 74 પર ઓકે બટન પર ક્લિક કરો। ડોક્યુમેન્ટમાં પસંદ કરેલ વર્ડ આર્ટ સ્ટાઇલમાં લખાણ દાખલ થઈ ગયું છે। એટલે કે જુઓ અગાઉ આપણે જોયું હતું કે આપણું જે ડોક્યુમેન્ટ હતું તેમાં આપણે વર્ડ આર્ટનો ઉપયોગ કર્યો હતો। શેનો? વર્ડ આર્ટનો। તો વર્ડ આર્ટમાં આપણે એ કર્યું, વર્ડ આર્ટ પર આપણે ક્લિક કર્યું તો આપણને વિવિધ સ્ટાઇલમાં આકારો લખાણ આપણે જોઈ શક્યા હતા। તેમાંથી આપણે એક લખાણ પસંદ કર્યું અને પછી તેમાં આપણે ઇન્ડિયા ટાઈપ કર્યું હતું। તો જુઓ અહીંયા શું છે કે ઓકે બટન પર આપણે ક્લિક કર્યું તો આપણે જે વર્ડ આર્ટ સ્ટાઇલ પસંદ કરી છે તે આપણા ડોક્યુમેન્ટમાં દાખલ થઈ ગયું છે, બરાબર છે। ડ્રેગિંગ દ્વારા વર્ડ આર્ટની સાઇઝ વધારવા ઘટાડવા સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ થાય છે, બરાબર છે। જે રીતના આપણે ચિત્રમાં સાઇઝનો વધારો ઘટાડો કર્યો હોય તો તે જ રીતના આમાં પણ આપણે કરી શકીએ છીએ। જુઓ આ રીતના સાઇઝ વધી શકે છે, બરાબર છે। પછી જુઓ શું છે કે સાઇઝિંગ હેન્ડલ દૂર કરવા ટેક્સ્ટ એરિયાની અંદર કોઈ પણ જગ્યાએ ક્લિક કરો। તો આપણે કોઈ પણ જગ્યાએ ક્લિક કરીશું, બરાબર છે, તો એ આજુબાજુનો જ્યાં તમે જોઈ શકો છો ચોરસ બોક્સ એ નીકળી જશે। ટાઇટલ બાર પર સેવ બટન પર ક્લિક કરો અને ડોક્યુમેન્ટને વર્ડ આર્ટ નામ આપી સેવ કરો। ડોક્યુમેન્ટ બંધ કરવા ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરો। તો જુઓ અહીં દર્શાવ્યા મુજબ વર્ડ આર્ટ તમે રચી શકો છો અથવા તમે પસંદ કરેલ લખાણમાં પણ વર્ડ આર્ટ સ્ટાઇલ લાગુ કરી શકો છો। ઉદાહરણ તરીકે ધ ટાઈગર ડોક્યુમેન્ટ ખોલો, ડોક્યુમેન્ટનું શીર્ષક ધ ટાઈગર પસંદ કરો। ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો, ટેક્સ્ટ ગ્રુપમાં વર્ડ આર્ટ પર ક્લિક કરો, વર્ડ આર્ટ સ્ટાઇલ પસંદ કરો અને એડિટ વર્ડ આર્ટ ટેક્સ્ટ ડાયલોગ બોક્સ જોવા મળશે। તેમાં ટેક્સ્ટ બોક્સમાં ધ ટાઈગર શબ્દો સિલેક્ટ થયેલો દેખાશે। ફોન્ટ સાઇઝ અને સ્ટાઇલ પસંદ કરો, ઓકે બટન પર ક્લિક કરો, ડાયલોગ બોક્સ બંધ થશે અને તમે પસંદ કરેલ વર્ડ આર્ટ સ્ટાઇલ લખાણ જોઈ શકશો। તો જુઓ આ રીતના આપણે શીર્ષક પણ બદલી શકીએ છીએ, બરાબર છે। પછી જુઓ હવે આગળ પેજ નંબર 76। તો જુઓ પેજ નંબર 76 પર આપણે શું શીખવાનું છે કે અંકોની યાદી રચવા અને ગોઠવણી કરવા। તો જુઓ નંબરિંગ, તો શું છે કે અંકોની યાદી રચવા કે શરૂ કરવા। પછી સોર્ટ, તો પસંદ કરેલ લખાણની ચડતા ક્રમ કે ઉતરતા ક્રમમાં ગોઠવણી કરવા અથવા અંકો સાથે કોઈ ડેટાની ગોઠવણી કરવા। તો જુઓ પહેલાં આપણે અંકોની યાદી રચીશું અને ત્યારબાદ તેની ચડતા ક્રમમાં ગોઠવણી કરીશું। તો જુઓ વર્ડ આર્ટ શરૂ કરો, સ્ટાર્ટ મેનુ પર માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 પર ક્લિક કરો। તો આ રીતના આપણે ક્લિક કરવાનું છે। અગાઉ પણ આપણે શીખી ગયા હતા કે ઓલ પ્રોગ્રામ્સમાં જઈને પણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ અને સ્ટાર્ટ મેનુમાંથી પણ આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ઓપન કરી શકીએ છીએ। પછી જુઓ હોમ ટેબ પર પસંદ થયેલી જ છે। ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ પરના એરો પર ક્લિક કરો અને કોમિક સેન્સ MS પસંદ કરો। ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ સાઇઝ પરના એરો પર ક્લિક કરો અને 16 પોઇન્ટ્સ પસંદ કરો। પેરેગ્રાફ ગ્રુપમાં નંબરિંગ પરના એરો પર ક્લિક કરો। તમને વિવિધ નંબર ફોર્મેટ ધરાવતું એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે। તો જુઓ આ રીતના આપણને વિવિધ ફોર્મેટ ધરાવતું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે। તો આનો ઉપયોગ શું થાય છે કે આપણે આ રીતના નંબરિંગ દ્વારા લખવું હોય, કોઈ વાક્ય આપણે લખવા હોય તો 1 થી 10 વાક્યો લખવા હોય તો આપણે નંબરિંગની જરૂર પડે, બરાબર છે। પછી ABCD લખીને પણ આપણે કરવું હોય, આપણે લખીએ છીએ, બરાબર છે, કે એક પોઈન્ટ લખીએ એની અંદર એના સબ પોઈન્ટ હોય તો એના ABCD હોય ને, આપણે વિકલ્પો લખીએ તો વિકલ્પમાં પહેલો નંબર હોય તો એના 4 ઓપ્શન હોય ને, તો ABCD દ્વારા પણ આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર છે। તો જુઓ અહીંયા આપણે શું શીખ્યા કે પેજ નંબર 74 થી પેજ નંબર 76 આપણે જે થિયરી શીખ્યા એ થિયરી તમારે નોટમાં લખવાની છે। એ તમારું હોમવર્ક છે। તો દરેક બાળક ધ્યાન રાખે કે હોમવર્ક શું છે।